વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2ની અંદર ચેપ્ટર 1માં હિસાબી લેણાની અંદર ક્લાઉડિંગ એકાઉન્ટિંગમાં હિસાબી લેણાનું સંચાલન કઈ રીતે થાય છે તે આપણે જોવાનું છે. મિત્રો, એકાઉન્ટ્સ આપણી કોમર્સ છે એટલે એકાઉન્ટ્સ વિષયને બરાબર પ્રાધાન્ય આપવામાં આવે છે. પહેલાં એકાઉન્ટ્સ બાબત આપણે હિસાબો રાખતા તો આવા લાલ ચોપડાઓ રાખવામાં આવતા, ખાતાવહીઓ રાખવામાં આવતી, રોજમેર રાખવામાં આવતા અને બધું કામ મેન્યુઅલી કરવામાં આવતું. મિત્રો, મેન્યુઅલી કામથી ઘણું બધું લેબર વધી જતું અને મોટા મોટા ચોપડાઓ રાખવા, એની સંભાળ રાખવી, એ બધું થતું. આજથી લગભગ 20-25 વર્ષ પહેલાં. પછી ધીરે ધીરે કમ્પ્યુટરની શોધ થઈ અને આપણે એની અંદર એકાઉન્ટિંગનું કામ કરવામાં આવ્યું. હજી પણ એની અંદર આપણે કોઈક અલગ અલગ સોફ્ટવેરની અંદર આપણે એક્સેલ જેવા સોફ્ટવેરની સાથે આપણે એકાઉન્ટિંગ કામ કરીએ છીએ અને એની અંદર આપણે બધી રીતે પોતાનો ડેટા પુટિંગ કરી અને પછી આપણે બિલ બનાવવા હોય કે ઇન્વોઇસ બનાવવાનું કે તે આપણે કામ કરીએ છીએ. મિત્રો, હવે ત્રીજો તબક્કો આવે છે. પહેલો તબક્કો સંપૂર્ણપણે મેન્યુઅલી હતો. બીજો તબક્કો અડધો ડેટાવાળો અને અડધો મેન્યુઅલી. અત્યારે હજી આપણે સંપૂર્ણપણે કોમ્પ્યુટરની અંદર કામ કરતા નથી એકાઉન્ટિંગનું, અને થોડું ઘણું મેન્યુઅલી પણ થાય છે. હવે ત્રીજો તબક્કો છે મિત્રો, ક્લાઉડ એકાઉન્ટનો. ક્લાઉડ એકાઉન્ટની અંદર એવું હોય છે કે તમે તમારા આખા ઉદ્યોગને, દરેક આખા ડિપાર્ટમેન્ટને તમે એકત્ર કરી અને બીજા દ્વારા ઓનલાઈન કામ કરાવી શકો છો. એ ભલે અમેરિકા બેઠો હોય કે રાજકોટ બેઠો હોય કે અમદાવાદ બેઠો હોય, ઓનલાઈન કામ તમે કરાવી શકો છો. દાખલા તરીકે બુકકીપિંગનું જે લોકો કામ કરે છે એના ધંધાની તો એકદમ આમ માનો કે ઉજળ જ કરી નાખશે. જે લોકો એકાઉન્ટ વ્યવસાય સાથે જોડાયેલા છે તો એને હવે આ ક્લાઉડ એકાઉન્ટ શીખવું પડશે. કારણ કે તમે હવે ઘરે બેઠા તમારી માંગ, હવે તમારે નોકરી જવાની જરૂર નથી. તમારી ઘરે બેઠા તમારી માંગ તમારી પોતાની સ્કિલ ઉપરથી નક્કી થશે. તમે ઘરે બેઠા દુનિયાની કોઈ પણ કંપનીનું સંચાલન ક્લાઉડ એકાઉન્ટિંગ દ્વારા કરી શકશો અને એના દ્વારા તમે પેમેન્ટ મેળવી શકશો. તો મિત્રો, ક્લાઉડ એકાઉન્ટિંગ એ ઓવરસીઝ થઈ ગયું છે. ક્લાઉડ વાદળ દ્વારા, એટલે જ નામ ક્લાઉડ એકાઉન્ટ રાખ્યું છે. તમે દેશની અંદર તો ઠીક છે, પણ પરદેશની કંપનીનું સંચાલન તમે ભારતની અંદર બેઠા કરી શકો અને ભારતની કંપનીનું સંચાલન પરદેશમાં બેઠા થાય છે. એ ઇન્ટરનેટ દ્વારા, એટલે કે ક્લાઉડ, એનું નામ એટલે જ ક્લાઉડ એકાઉન્ટ રાખ્યું છે કે ઓવરસીઝ થઈ ગયું છે. મીન્સ કે ઇન્ટરનેટ દ્વારા એનું સંચાલન થાય છે. એટલે એકાઉન્ટની અંદર હવે તમે જેમ આગળ વધતા જશો તેમ મિત્રો બહુ જ ડિજિટલ થતું જાય છે, પેપરલેસ થતું જાય છે અને એકદમ ઝડપી અને ચોક્કસતાવાળું કામકાજ થતું જાય છે, ભૂલો વગરનું. કારણ કે કમ્પ્યુટરમાં આપણે ડેટામાં જ ભૂલ કરી તો જ ભૂલ થાય છે, ને કે ભૂલ થતી નથી. કમ્પ્યુટર હંમેશા સચોટ કામ કરશે. બીજું, મેન્યુઅલી માણસોની કોઈની જરૂર નહીં પડે. એક માણસ બધું કરી શકશે. પહેલાં તો ફાઇલિંગ બનાવવાનું, ઇન્વોઇસિંગ કરવાનું, બિલ બનાવવાનું, પેમેન્ટ લેવાનું, બેંકમાં ભરણું કરવાનું, આમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ બધા માણસો રાખવા પડતા. આમાં એવું કાંઈ પણ નહીં. બધું ઓનલાઈન, ટોટલી ઓનલાઈન, પેમેન્ટ ઓનલાઈન, બિલિંગ ઓનલાઈન, બધું ટોટલી ઓનલાઈન થઈ જશે. માલ પણ ઓનલાઈન મૂકવાનો થશે, મીન્સ કે વાહન દ્વારા, પણ એ પ્રમાણે તે પહોંચી જશે. પણ એ બધું હવે ડેટા વાઇઝ, મીન્સ કે આપણું બધું એ હવે ડિજિટલ થઈ ગયું છે મિત્રો. એટલે આ એકાઉન્ટ શીખવું જરૂરી છે. તો એનું સંચાલન કઈ રીતે કરવું, એની પ્રક્રિયામાં કયા સોફ્ટવેર આવેલા છે, સોફ્ટવેર વિશેનું જ્ઞાન તમને હોવું જોઈએ અને એ સોફ્ટવેર વિશેની તમને માહિતી હોવી જોઈએ. શું છે આ બધા ERM CRM બધું શું છે, ERP CRM શું છે, એ કઈ રીતે કામ કરે છે, એ બધે આપણે
ધીરે ધીરે જોઈશું. આપણે કામ દરેકની વિગત મેળવીએ. ચલો, બરાબર છે. તો ક્લાઉડ એકાઉન્ટ સિસ્ટમથી ઇન્વોઇસિંગ, પેમેન્ટ પ્રોસેસિંગ, કલેક્શન અને રિપોર્ટિંગને સ્વચાલિત કરતા સાધનો પૂરા પાડીને રિસીવેબલ સંચાલનમાં પરિવર્તન કર્યું છે. ક્લાઉડ એકાઉન્ટ એક એવી સિસ્ટમ છે કે તેમાં પેમેન્ટ પ્રોસેસિંગ ઓટોમેટિક થાય છે, ઇન્વોઇસિંગ પણ ઓટોમેટિક થાય છે, કલેક્શન પણ ઓટોમેટિક થાય છે, ગ્રાહકને ટાઈમ પૂરો થાય તો રિમાઇન્ડર પણ ઓટોમેટિક થાય છે, અને એનું પેમેન્ટ પણ ઓટોમેટિક સ્વીકારવામાં આવે છે. આટલું બધું કામ ક્લાઉડ એકાઉન્ટ દ્વારા થાય છે. ચેકિંગ પણ થાય છે, ડિલે થાય તો નોટિસ પણ આપે છે ગ્રાહકોને. એટલે ઓટોમેટિકલી બધું કામ આ ક્લાઉડ એકાઉન્ટ દ્વારા થાય છે. તો એમાં કયા કયા મુદ્દા કામ કરે છે? તો પહેલો છે રિયલ ટાઈમ ડેટા એક્સેસ. કોઈ પણ વ્યવસાય કોઈ પણ સ્થળથી હિસાબી લેના ડેટાને એક્સેસ તમે કરી શકો છો મિત્રો. ગમે ત્યાંથી તમે એનું સંચાલન કરી શકો છો. તમારા ધંધાનું સંચાલન તમે ઓફિસમાં બેઠા બેઠા, ઘરે કોમ્પ્યુટર હોય તો ઘરે બેઠા બેઠા, મોબાઈલ દ્વારા ટૂરમાં હો તો પણ તમે સંચાલન કરી શકો છો. ઓફિસમાં બેસવાની જરૂર નથી. આજે ઘણા વેપારીઓ બહાર ગામ જાય ટૂરમાં તો મોબાઈલ દ્વારા પોતાની શાખાનું શું કર્મચારી કયું ક્યાં કઈ જગ્યાએ કામ કરે છે, દુકાન ઉપર બેઠા છે કે નથી બેઠા, આજે પોતે મોબાઈલની અંદર જોઈ શકે છે. ક્લાઉડ એકાઉન્ટને આભારી છે મિત્રો. તો મોબાઈલ દ્વારા ડેટા એક્સેસ કરી શકાય છે. ઓફિસમાં બેસવાની જરૂર નથી. રિયલ ટાઈમ ડેટા એક્સેસ થાય છે. ખરે ટાઈમે તમે તમારે જરૂર પડે ત્યારે તમે જોઈ શકો છો. ઓટોમેશન, ઓટોમેટિક ઇન્વોઇસિંગ થાય છે. ગ્રાહકને ડ્યુ ડેટ ઉપર રિમાઇન્ડર મોકલી અપાય છે અને મેન્યુઅલ વર્ક ઘટાડવામાં આવે છે અને સમયનો બચાવ કરે છે અને ભૂલો ઘટાડે છે. આમાં બધું ઓટોમેટિકલી ઇન્વોઇસિંગ થાય છે. ગ્રાહકોને ડ્યુ ડેટ આવે ત્યાં રિમાઇન્ડ પણ ઓટોમેટિકલી મોકલાઈ જવાય છે અને આનાથી મેન્યુઅલ વર્ક ઘટી જાય છે અને સમયનો શું થાય છે? બચાવ થાય છે. ભૂલો પણ થતી નથી, ભૂલો પણ ઘટી જાય છે. એકીકરણ, ઇન્ટિગ્રેશન. એકીકરણ એટલે વ્યવસાયો, કોઈ પણ વ્યવસાયો એની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો એનું એકીકરણ કરવામાં આવે છે. આમ દાખલા તરીકે કોઈ ડિપાર્ટમેન્ટ છે, એની અંદર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય, ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, સેલેરી ડિપાર્ટમેન્ટ હોય વગેરે અલગ અલગ પ્રકારના વિભાગ હોય. મોટો વ્યવસાય તો આમ તો દરેક વિભાગના માટે દરેક માણસ અલગ અલગ રાખવો પડે, દરેકના ચોપડા અલગ રાખવા પડે, દરેકનું સુપરવિઝન અલગ કરવું પડે. પણ મિત્રો, ERP એવો એક સિસ્ટમ છે, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, એવો એક સોફ્ટવેર છે. તે બધા ડિપાર્ટમેન્ટને એકસાથે જોડીને સંચાલન કરે છે. બધા ડિપાર્ટમેન્ટને એકસાથે જોડીને સંપૂર્ણપણે સંચાલન કરે છે. ERP દ્વારા એનું થાય છે. એક જાતનું સોફ્ટવેર છે. એનું ફૂલ ફોર્મ છે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. તો એ એક સાથે બધા વિભાગોને જોડી અને એનું સંચાલન કરે છે. અને બીજો વિભાગ હોય છે, બીજો સોફ્ટવેર એક છે CRM, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. એ બંને એક સાથે જોડાઈ અને કસ્ટમરની બાયોડેટા દ્વારા અસરકારક પ્રભાવ પાડે છે. કસ્ટમર પર પાડી શકાય છે એની બાયોડેટા દ્વારા એ કસ્ટમર ઉપર અલગ પ્રભાવ પાડી શકે છે. આપણી કંપનીને સારી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરી શકાય છે આપણી કંપનીના માલનું. અને એના ઉપરાંત એ બીજા ઘણા કામ કરે છે. એને રિમાઇન્ડર આપે છે, પછી ભરતી ઓટોમેટિક બનાવી આપે છે, પછી એની સૂચના પણ ગ્રાહકને આપે છે કે ભાઈ તમારું પેમેન્ટ ડ્યુ થાય છે, માટે કેશની સગવડ રાખશો. એવી પેમેન્ટની સૂચના પણ મોકલી આપે છે, જેથી આપણો ખોટો ટાઈમ બચાવે છે, ખોટી મહેનત બચાવે છે આપણી. અને આવું બધું કામ આ બે સોફ્ટવેર CRM અને ERP કરે છે. અને એના દ્વારા આપણું એકદમ ચોકસાઈપૂર્વક ઉદ્યોગ આપણો ચાલે છે. એમાં કોઈ પણ ઘણા બધા માણસોની જરૂર પડતી નથી. બધા ડિપાર્ટમેન્ટને એક કરે છે. ERPનું કામ જ છે. બધા ડિપાર્ટમેન્ટને એક સાથે જોડી અને એનું શું કરે છે? સંચાલન કરે છે. ક્રેડિટ શાખ મૂલ્યાંકન કરવું. તો ભાઈ આપણે માણસ ઉધાર લેવા આવે તો આપણે માણસને કેટલું આપવું અથવા કેટલા દિવસની ક્રેડિટ આપવી, એ બધું એની શાખ પાત્રતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઉધાર લેતા ગ્રાહકોની ક્રેડિટ વધારવા પહેલાં તેની શાખ પાત્રતાનું મૂલ્યાંકન કરે છે. તેની ક્રેડિટ રિસોર્સ, નાણાકીય ચૂકવણીનો ઇતિહાસની સમીક્ષા એ કરે છે. દાખલા તરીકે આમાં શું સિસ્ટમ હોય છે કે
એની નાણાકીય ચૂકવણીનો ઇતિહાસ કેવો, દાખલા તમે એક જગ્યાએ લોન લીધેલી હોય, હવે તો પહેલાં તો ખબર ન પડતી, તમે દેના બેંકમાંથી લો, સ્ટેટ બેંકમાંથી લો, બરાબર છે, BOBમાંથી લો, દરેક જગ્યાએ લોન લઈ અને માણસ પછી પોતાની રીતે કામ કરતા ને ઘણા ઉડાડતા ને મજા કરતા, પછી બેંકના હપ્તા બધા ભરાય નહીં. પણ મિત્રો હવે એવું નથી. હવે તમે એક બેંકમાંથી લોન લો એટલે તમે કેટલી બેંકમાંથી, ભારતની કોઈ પણ બેંકમાંથી લોન લીધેલી હોય, બધું તમને એને દેખાય કે તમે આટલી જગ્યાએથી આ લોન લીધેલી છે, માટે હવે તમે લોન અમારી નહીં ભરી શકો, અમે નહીં આપી તમને. એટલે આનું શું છે ને, ચૂકવણીનો ઇતિહાસ આખો એની સમીક્ષા થઈ જાય છે, ક્રેડિટનું મૂલ્યાંકન કરી નાખે છે. આ ક્લાઉડ એકાઉન્ટની અંદર એવા એવા સોફ્ટવેર છે, એવા ડેટા સોફ્ટવેર છે કે એ અલગ અલગ જગ્યાએથી તમારા આખા ભારતની પણ દુનિયામાંથી પણ તમે કોઈ રિસર્ચ કાંઈ પણ કરેલું હોય તો એમાંથી એ અસરકારક તમારા જે રિપોર્ટ હોય છે ને એ ભેગા કરે છે, ખેંચે છે અને એની સમીક્ષા કરે છે. દાખલા તરીકે બેંકમાંથી લીધેલ લોનની સમયસર ચૂકવણી ન થતી હોય અને અનેક બેંકમાંથી તમે લોન લીધી હોય તો એની સ્પષ્ટતા આ ક્રેડિટ શાખ મૂલ્યાંકન ક્લાઉડ એકાઉન્ટિંગમાં થઈ શકે કે ભાઈ તમે તો અનેક જગ્યાએથી લોનો લીધી છે, આ બોલે છે, તો હવે તમે હજી લોન લેવા માંગો છો તો તમે બરાબર માણસ નથી લાગતા, બરાબર ને, કે કેટલી જગ્યાએ લોન લે છે, પાછી અમુક જગ્યાએ તમે ભરતાય નથી, તો તમારી ક્રેડિટ વધારી બરાબર નથી. એટલે ઉધાર લેતા ગ્રાહકોની ક્રેડિટ વધારવા પહેલાં તેની શાખ પાત્રતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ક્લાઉડ ઇન્ટિગ્રેશન, ક્લાઉડ સિસ્ટમ આપમેળે તૃતીય પક્ષ સેવામાંથી ગ્રાહકોના ક્રેડિટ રિપોર્ટ ખેંચી શકે છે. મેં તમને કીધું ને, ક્લાઉડ ઇન્ટિગ્રેશન એટલે કે એકીકરણ. એ બધાય એક સાથે જેટલા ઉદ્યોગો હોય છે ને એક સાથે ઓનલાઈન જોડાઈ જાય છે. અત્યારે કેમ આપણે ગૂગલ છે કે યુટ્યુબ છે કે બીજા કોઈ ઇન્સ્ટાગ્રામ છે, બધું એક સાથે એક લાઈન જોડાઈ ગયું, તમે ગમે ત્યાં આખા દુનિયા સાથે તમે વાતો કરી શકો, સેવ કરી શકો, તમારો વિડીયો શેર કરી શકો. બસ એવું જ આ ક્લાઉડ એકાઉન્ટનું છે કે તમે કોઈ પણ દુનિયાની કંપની સાથે તમે જોડાઈ શકો છો, એના સાથે આદાન પ્રદાન કરી શકો છો, કોઈ પણ ગ્રાહક સાથે તમે જોડાઈ શકો છો, એના સાથે આદાન પ્રદાન કરી શકો છો, બરાબર છે. અત્યારે ઓનલાઈન પેમેન્ટ થાય છે, ઓનલાઈન વેપાર થાય છે, બસ એ ક્લાઉડ એકાઉન્ટની સિસ્ટમથી થાય છે. અત્યારે આપણે ઓનલાઈન કરીએ છીએ ને, ઓનલાઈન આપણા ગ્રાહકોને આપણે સારી સેવા આપી શકીએ અને આપણા ગ્રાહકોને આપણે એકદમ આપણી ક્રેડિટ પ્રદાન કરી શકીએ, તો એક આ ક્લાઉડ સિસ્ટમ દ્વારા જ બની શકે એમ છે. તો એમાં આ ક્લાઉડ ઇન્ટિગ્રેશન શું મદદ કરે આપણને કે ભાઈ આપણે કોઈ ગ્રાહકને પસંદ કરવો હોય તો એ તૃતીય પક્ષની સેવામાંથી ગ્રાહકના ક્રેડિટ શાખ રિપોર્ટ ખેંચી અને આપણે બતાવે છે, રિયલ ટાઈમ ખરી વખતે ક્રેડિટ મૂલ્યાંકન પ્રદાન કરે છે કે તમારે કંઈ કોઈ લેવા આવ્યું તો આપણે એનો આધાર કાર્ડ નંબર કે કંઈ પણ લઈને અંદર તમે સોફ્ટવેર નાખો એટલે એ ભાઈએ કેટલી લોન લીધી છે, એ ભાઈ કને કેટલી મિલકત છે, એ બધું તમને એ પ્રદાન કરે અને પછી ધિરાણ મર્યાદા કેટલી આપણે મંજૂર કરવી એ આપણે નક્કી કરી શકીએ. એના માપદંડ, શરતો વગેરે નક્કી કરવાનું ઊભું થાય છે. ઇન્વોઇસિંગ, બિલિંગ, ક્લાઉડ એકાઉન્ટ ઇન્વોઇસિંગ અને બિલિંગ પ્રક્રિયા દ્વારા સમયસર બિલ આપે છે, તેમજ રિમાઇન્ડર પણ કરે છે. વેચાણ ડેટાના આધારે આપમેળે ભરતી પણ બનાવે છે અને ગ્રાહકોને મોકલી આપે છે. નિયમિત ગ્રાહકો માટે ઓટોમેટિકલી બિલ પણ સેટ કરી આપે છે. વિચાર કરો તમે, તમારે કાંઈ નહીં કરવાનું, એ આપણે વેચાણની ડેટા અંદર નાખેલી હોય કમ્પ્યુટરમાં, એટલે બિલે બનાવી નાખે, ભરતીઓ બનાવી નાખે અને ગ્રાહકને મોકલી પણ દે. આટલી બધી સગવડ ક્લાઉડ એકાઉન્ટિંગમાં છે મિત્રો. એટલે હવે આપણે એકાઉન્ટન્ટ બનતા પહેલાં વિચાર કરો, તે એકાઉન્ટન્ટ બન્યા હતા, આપણે CA થયા, એ બધું મેન્યુઅલી કરતા હતા, પછી ધીરે ધીરે કમ્પ્યુટરમાં આવીને હવે ઓનલાઈન આવ્યું છે, બરાબર છે, ક્લાઉડ એકાઉન્ટિંગમાં. તો હવે એ પ્રક્રિયા પ્રમાણે તમારે એટલા માટે તો આ વિષય દાખલ કરવામાં આવ્યો છે કે ભાઈ આ પ્રાથમિક જ પગલું છે. બાકી તમે એના ઊંડા જશો તો બહુ જ એકદમ દરિયા જેવું કામકાજ છે અને અલગ અલગ સોફ્ટવેરમાં તમારે બધી માહિતી મેળવી પડે ત્યારે તમે ક્લાઉડ એકાઉન્ટની અંદર કામ કરી શકો, બરાબર છે. એટલે અત્યારે તમે આટલું થોડું ઘણું જાણેલા હોવ, બરાબર છે. પ્રાઇમરી જ્ઞાન આપણને આપવામાં આવે છે, બાકી એના ઉપર સોફ્ટવેરમાં કામ એ તો હવે તમે આગળ કરવામાં આવે છે કે કઈ રીતે આની અંદર આ કામ કરે છે અને ઓનલાઈન કોમ્પ્યુટર પર કેવી રીતે કામ થાય છે, એ તમારે જ્યારે આગળના ધોરણમાં આવશો ત્યારે તમને આવશે અને એ પ્રમાણે તમે જ્ઞાન મેળવશો તો મિત્રો હવે આગળના જમાનામાં આપણે એકાઉન્ટિંગની અંદર આપણે પ્રવીણતા મેળવી શકશું. પહેલાં તો શું છે, CA થતા એટલે બસ બધાને એમ કે બસ એકાઉન્ટમાં હોશિયાર થઈ ગયા અને બધું મેન્યુઅલી હતું એટલે બધું આવડતું અને નાના નાના આ ટેલી જેવા પ્રોગ્રામ દ્વારા શીખીને પણ આપણે એકાઉન્ટિંગ કરી શકતા. પણ હવે તો એ બધાએ માનો કે એ ઓલ્ડ થઈ ગયા, મીન્સ કે બરાબર છે. એ હવે અત્યારે એનું કોઈ વેલ્યુ નથી.
હવે ધીરે ધીરે તમે ક્લાઉડ એકાઉન્ટિંગમાં દાખલ થતા જશો અને મોટા ઉદ્યોગોને એ જ સસ્તું પડે, કારણ કે કર્મચારી ઓછા રાખવા પડે, પછી પોતે શેઠ પોતે બધું ધ્યાન રાખી શકે. એક જ દરેક ડિપાર્ટમેન્ટને એક જ સાથે સંચાલન થઈ શકે, દરેક ડિપાર્ટમેન્ટને એક જ સાથે સેલેરી થઈ શકે. વિચાર કરો, ટેક્સ પેમેન્ટ ને ટેક્સ પેમેન્ટ થઈ જાય ઓટોમેટિકલી, સેલેરી ઓટોમેટિકલી બેંકમાં જમા થઈ જાય. પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ અલગ અલગ ઇન્વોઇસ બનીને અલગ અલગ ગ્રાહકો, તમારા 1000 ગ્રાહકો તો 1000 ગ્રાહકોની ઇન્વોઇસિંગ પહોંચી જાય. આટલી બધી સગવડ થઈ અને ક્લાઉડ એકાઉન્ટમાં છે, અને પાછું ચોકસાઈ ભર્યું, બરાબર છે. તો મોનિટરિંગ અને રિપોર્ટિંગ પણ એમાં આવે છે. હિસાબી લેણા સંચાલનની કામગીરીને કેવી રીતે ટ્રેક કરી, તે મુજબ અહેવાલ જનરેટ કરવા, મુદત રીતે રિમાઇન્ડર આપી, પેમેન્ટ માટે માહિતી પૂરી પાડવી, આવું બધું કામ ક્લાઉડ એકાઉન્ટિંગમાં થાય છે. ERP અને CRM સિસ્ટમ સાથે એકીકરણ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ અને કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે એકીકરણ. મિત્રો, એક છે નહીં, તમારા વિભાગોને આ ERP છે એ તમારા વ્યવસાયના અલગ અલગ વિભાગોને એક કરીને સંચાલન કરે છે. જ્યારે CRM છે ને, કસ્ટમર સાથે કઈ રીતે રિલેશન રાખવું અને તમારા કસ્ટમર કેમ વધારવા અને કસ્ટમરને કેવી સેવા આપવી એ ધ્યાન રાખે છે. એટલે આ બે જે સોફ્ટવેરો છે એ ક્લાઉડ એકાઉન્ટના મધર સોફ્ટવેરો કહેવાય. એટલે મીન્સ કે બે મેઇન સોફ્ટવેર છે. એક તો તમારો ERP છે, તમારા ધંધાનું સંચાલન કરે છે, અને CRM છે એ તમારા ગ્રાહકોને તમારા પ્રત્યે જાળવી રાખે છે. કેમ ગ્રાહક વધારે એનું કામ કરે છે, કારણ કે CRM થી શું છે, એ કસ્ટમરની બાયોડેટા લઈ આપે છે તમને, અને તમામ સંબંધિત જેવા જે ગ્રાહકોની વિગત હોય છે એ વિગતો પ્રમાણે એની તમને બિલ પણ બનાવી આપે, બનાવેલા બિલને એ મોકલી પણ આપે, અને એ પ્રમાણે ડ્યુ ડેટ પર એ તમને ગ્રાહકને રિમાઇન્ડર પણ કરી આપે, અને ગ્રાહકને પેમેન્ટ કરવું હોય તો એનો પણ એને સગવડ કરી આપે, અને એનું પાછું બિલિંગ પણ કરી આપે, અને એનું જે સંપૂર્ણપણે એને કેવી રીતે સેવા આપી, ગ્રાહક કેવા છે અને ગ્રાહકની ક્રેડિટ કેવી છે એ બધું આપણને પૂરું પાડે છે. આ ERP અને CRM એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ધી ક્લાઉડ એકાઉન્ટિંગ. આ બે બહુ જ એકદમ ઇમ્પોર્ટન્ટ સોફ્ટવેર છે. એનાથી જ ક્લાઉડ એકાઉન્ટિંગમાં આપણને ઘણી બધી રાહત રહે છે. તો ક્લાઉડ આધારિત સોફ્ટવેરના ફાયદા શું છે? આ બે ફાયદાઓ શું છે? એક તો એમાં શું છે, કાર્યક્ષમતા, ખર્ચ કાર્યક્ષમતા, એટલે કે ઓછો ખર્ચ થાય છે. ખર્ચાળ હાર્ડવેર અને જાળવણી જરૂરિયાત ઘટે છે. પછી તમામ કદના વ્યવસાય માટે સુલભ બને છે. દુનિયાના કોઈ પણ વ્યવસાય સાથે તમારે સંપર્ક કરવો તો થઈ શકે છે. આની ખર્ચ કાર્યક્ષમતા છે. સુલભતા અને ગતિશીલતા, ઇન્ટરનેટ કનેક્શન હોવાથી ત્યાં તમે કોઈ પણ મોબાઈલ સાથે અથવા કોઈ પણ કોમ્પ્યુટર સાથે તમે કનેક્ટ થઈ અને તમારા ધંધા માટે તમે સુલભતા અને ગતિશીલતા વધારી શકો છો. એકદમ સગવડ રહે છે. તમારે કોઈ પણ તમારા ધંધા માટે માહિતી ખપતી હોય તો તમને એના દ્વારા મળી જાય છે, અને તમારો ધંધો ગતિશીલ બને છે. ઓટોમેશન અને કાર્યક્ષમતા, કાર્યક્ષમતામાં મેન્યુઅલ પ્રયત્નો ઘટી ગયા છે. બીજું, ઇન્વોઇસિંગની ચૂકવણી, રિમાઇન્ડર્સ જેવા નિયમિત કાર્યો સ્વયંસંચાલિત થાય છે, ઓટોમેટિકલી થાય છે. એ આપણે જોયું હમણાં. તમારે કાંઈ રિમાઇન્ડરની જરૂર નથી. તમારે હજારો લાખો ગ્રાહકો હોય તો લાખો ગ્રાહકોને આપણે જો મેન્યુઅલી બનાવવું હોય તો મિત્રો લગભગ 100 થી 200 કર્મચારી રાખવા પડે, અને એને તે પાછું ડ્યુટી ઉપર તમે રિમાઇન્ડર ન કરી શકો. રિમાઇન્ડર વળી ટપાલમાં જાય, એ વળી 7 દિવસે પહોંચે. આ તો ઓટોમેટિકલી ઓનલાઈન તમારા ગ્રાહકને રિમાઇન્ડર પહોંચી જાય, અને ગ્રાહકની ઈચ્છા હોય તો એની પાસે પેમેન્ટ લઈને તમારા બેંકમાં જમા થઈ જાય, તમને જાણ પણ થઈ જાય, તમારા હિસાબમાં આવી જાય. આટલું બધું ઓટોમેશન અને કાર્યક્ષમતા થઈ ગઈ છે. રિયલ ટાઈમ આંતરદ્રષ્ટિ, અપ ટુ ડેટ માહિતી તમારે ખપતી હોય તો એ તમારી ખરે વખતે તમને રજૂ કરે છે. તમે એનું વિશ્લેષણ કરી શકો છો તમારા ધંધાનું, કે અત્યારે આપણે ક્યાં છીએ, આપણી પાસે કેટલી કેસ છે અથવા કેટલી જરૂર છે. એ રિયલ ટાઈમ આંતરદ્રષ્ટિ તમારા ધંધાનું અત્યારે કેવી રીતે સંચાલન થાય છે, અને આપણો ધંધો નાણાકીય
સ્થિતિ ક્યાં કરી ઊભું છે એનું તમે આંતરદ્રષ્ટિ કરી શકો છો. ઉન્નત સહયોગ બહુવિધ વપરાશકર્તાઓને એક સાથે સિસ્ટમ પર એક્સેસ અને કાર્ય કરવાની મંજૂરી આપે છે. એમાં વધારે સહયોગમાં તમે ગમે એટલા ગ્રાહકો કરી શકો છો. હજારો ગ્રાહકો, લાખો ગ્રાહકો કરી શકો તો બધાને એક સાથે એ કાર્ય કરવાની મંજૂરી આપી શકે છે. બધા સાથે કરી શકે છે કામકાજ. બધાને આપણે ભારતીય બનાવી શકીએ છીએ, આપણો ગ્રાહક બનાવી શકીએ છીએ, એને ઓટોમેટિકલી એને રિમાઇન્ડર પણ મોકલી શકીએ છીએ. આટલી બધી સગવડ મળી છે. સુધારે રોકડ પ્રવાહ સંચાલન સમયસર ઇન્વોઇસિંગ અને ફોલોઅપ્સની ખાતરી આપે છે. રોકડ પ્રવાહમાં સુધારો થાય છે. આપણે ત્યાં રોકડ વધી જાય છે. આપણા ધંધાની જેટલી રોકડ પ્રવાહતા વધારે એટલો ધંધો તમારો કાર્યવત વધારે. જેટલી રોકડ પ્રવાહતા ગતિશીલતા વધારે એટલું આપણું ધંધાનું ટર્નઓવર વધારે, અને ધંધાનું ટર્નઓવર વધારે તો ધંધાનો નફો વધારે. આ ધંધાની ખાસિયત છે. જે ધંધામાં ટર્નઓવર વધારે થતું હોય, કેશની ગતિશીલતા વધારે હોય, એ ધંધો હંમેશા ફાયદામાં હોય. તો એની સુધારેલ રોકડ પ્રવાહનું સંચાલન એનો ફાયદો છે. કારણ કે તરત જ રિમાઇન્ડર આપે છે અને નિયમિત રીતે એને પાછો બિલિંગ પણ બનાવીને મોકલી આપે છે. એટલે આવું બધું કામ કરીને ગ્રાહકને સચેત રાખે છે અને આપણને સમયસર પેમેન્ટ કરવા આપે છે. સુરક્ષા અને અનુપાલન મજબૂત સુરક્ષા એન્ક્રિપ્શન, ફાયરવોલ અને નિયમિત સુરક્ષા ઓડિટ સાથે ડેટાની સુરક્ષા કરે છે. જે કંપની તમને ડેટા પૂરો પાડે છે એ કંપની તમને સુરક્ષાની પણ ખાતરી આપે છે, અને તમારા જે ડેટા હોય છે એ કોઈ પણ બીજી કંપનીને આપતી નથી. નવીનતમ નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે. નિયમિત તમારા ડેટા અપડેટ કરે છે. તમારા ડેટાઓને સાચવી રાખે છે અને હિસાબીના ખાતા માટે એકાઉન્ટિંગ સોફ્ટવેર સોલ્યુશન કરી આપે છે. એમ સમજીએ તો પણ ચાલે. તો મિત્રો, આ ક્લાઉડિંગ એકાઉન્ટિંગમાં હિસાબી લેણાનું સંચાલન આ રીતે થાય છે. બધું કામકાજ ઓટોમેટિક થાય છે. મેન્યુઅલી કાંઈ થતું નથી. તમારે ખાલી એક જ માલ સામાન વાહન દ્વારા મોકલવો પડે છે. બાકી બધું પોતે 100% માનો કે 95% કામ બધું તમારે ક્લાઉડ એકાઉન્ટિંગમાં ઓટોમેટિકલી થાય છે. પણ એને સંચાલન કરવા માટે આપણી પાસે બુદ્ધિ હોવી જોઈએ, સ્કિલ હોવું જોઈએ. એટલા માટે જ આ વિષય દાખલ કરવામાં આવ્યો છે. એટલે એ વિષય પ્રત્યે બરાબર ધ્યાન આપશો તો ભવિષ્યમાં તમે જરાય પણ અગવડતા નહીં રહે મિત્રો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની ટેલી વિશે, જુઓ બુક્સ વિશે, એના વિશે માહિતી મેળવશું. તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.